મારા દીકરાએ મને વૃદ્ધાશ્રમમાં મૂકી દીધો અને કહ્યું, અહીં તમને ખૂબ ગમશે. હું શાંતિથી દરવાજા પાસે ઊભો રહ્યો અને તેને દૂર જતા જોઈ રહ્યો હતો. મારી આંખોમાં પાણી ભરાઈ ગયું હતું, પણ મેં કોઈ ફરિયાદ કે શબ્દ બોલ્યો જ નહીં. મારું દિલ અંદરથી તૂટી ગયું હતું, પણ હું બહારથી મજબૂત દેખાતો રહ્યો. મને મારી પત્નીની છેલ્લી વાત યાદ આવી રહી હતી. તેણે કહ્યું, દીકરો સહારો જરૂર બનશે. હું એ વાત યાદ કરીને રડી પડ્યો હતો, પણ હવે પાછું ફરવાનું શક્ય નહોતું. વૃદ્ધાશ્રમનો દરવાજો બંધ થઈ ગયો અને મારી નવી જિંદગી શરૂ થઈ ગઈ. અહીં ઘણા વૃદ્ધો એકલા બેઠા હતા. દરેકના ચહેરા પર દુઃખ દેખાતું હતું. એક વૃદ્ધ ધીમેથી મારી પાસે આવ્યા અને મને શાંતિથી પૂછવા લાગ્યા, તમે પણ દીકરાએ અહીં મૂક્યો છે? મેં હા કહીને માથું હલાવ્યું. તેમણે આંખોમાં આંસુ લઈને કહ્યું, હું પણ આવી રીતે અહીં આવ્યો છું. અહીં બધા લોકો એક જેવી કહાની નથી. દરેકને સંતાનો ભૂલી ગયા હતા. આ વાત સાંભળીને દિલ ભારે બન્યું, પણ હવે હકીકત સ્વીકારવી જ હતી. રાત્રે હું પથારી પર જાગતો રહ્યો. મને પત્નીની યાદ ખૂબ આવતી રહી. તે મારી બાજુમાં બેઠી લાગે એમ મને લાગતું હતું. તે મારી સાથે વાતો કરે. તેણે કહ્યું, દિનેશ, હિંમત રાખજો. સમય બધું બદલાવી નાખે છે. પણ તે રાત્રે હું નિર્ણય કર્યો, હવે જીવનનો રસ્તો બદલવો પડશે. સવારે સંચાલકને મળવા ગયો હું અને તેમને શાંતિથી વાત સમજાવી. મારે એક વકીલને મળવું છે, જરૂરી. સંચાલકે મારી આંખોમાં નિર્ણય જોયો. તેઓ તરત વકીલને બોલાવી દીધા. થોડી વારમાં વકીલ ત્યાં આવી ગયો અને મેં તેમને મારી આખી વાત સમજાવી દીધી. મારી મિલકત વિશે નિર્ણય કરવો છે. વકીલ શાંતિથી મારી વાત સાંભળતા રહ્યા. મેં કહ્યું, મિલકત દીકરાને નહીં આપવી. આ મિલકત હવે સેવા માટે આપવી. વૃદ્ધ લોકો માટે આશ્રય બનાવવું છે. આ મારી છેલ્લી ઈચ્છા બની ગઈ. વકીલ આશ્ચર્યથી મારી તરફ જોયા, પણ તેમણે તરત કાગળ તૈયાર કર્યા. મેં શાંતિથી બધા કાગળો વાંચ્યા અને પછી સહી કરવાને આપી દીધા. મને અંદરથી હળવાશ અનુભવાઈ, જાણે કોઈ ભાર ઉતરી ગયો હતો. આ સમાચાર ગામમાં ઝડપથી ફેલાવા લાગ્યા. મારા દીકરાને પણ ખબર પડી ગઈ. તે ગુસ્સામાં વૃદ્ધાશ્રમ આવી ગયો અને મારી સામે ઊભો રહી ગયો. તે બોલ્યો, પપ્પા, આ શું કર્યું? મેં શાંતિથી તેની આંખોમાં જોયું અને કહ્યું, હવે નિર્ણય થઈ ગયો છે. તે ગુસ્સામાં વધુ બોલવા લાગ્યો, પપ્પા, આ મિલકત મારી પણ છે. મેં ધીમેથી જવાબ આપ્યો તેને, અધિકાર પહેલાં ફરજ સમજાવવી જરૂરી. તે મારી વાત સાંભળીને ચૂપ રહી. તેની આંખોમાં અચાનક બદલાવ આવ્યો, પણ પછી તે ફરી ગુસ્સે બોલ્યો, હું આ નિર્ણય બદલાવીને જ રહીશ. એમ કહીને તે ત્યાંથી ચાલ્યો ગયો. તે જતાં મારા મનમાં શંકા ઉઠી, શું તે કંઈ ખોટું પગલું ભરશે? રાત્રે ફરી હું વિચારતો રહ્યો અને ત્યારે અચાનક ફોન આવ્યો. વકીલનો અવાજ થોડો ગભરાયેલો હતો. તેમણે કહ્યું, એક મોટી સમસ્યા ઊભી થઈ ગઈ. તમારો દીકરો કોર્ટમાં અરજી કરતો હતો. તે મિલકત રોકવાની માંગ કરી છે. આ સાંભળીને હું ચોંકી ગયો, પણ મેં શાંતિથી જવાબ આપ્યો, હવે જે થાય તે થવા દો, કારણ કે નિર્ણય સાચો લીધો. પરંતુ બીજા જ દિવસે સવારે મને એક એવી ખબર મળી જે સાંભળીને હું હચમચી ગયો. મારા દીકરાએ માત્ર કેસ કર્યો નહોતો,
પરંતુ તેણે મારી સામે આરોપ મૂક્યો હતો કે હું માનસિક રીતે કમજોર છું અને મિલકત દાન કરવાનો અધિકાર નથી. અને એ સાંભળીને મારા પગ નીચેની જમીન ખરેખર સરકી ગઈ હતી. મારા દીકરાએ કોર્ટમાં અરજી દાખલ કરી કે હું માનસિક રીતે કમજોર બની ગયો અને મિલકત દાન કરવાનો અધિકાર નથી. આ સમાચાર સાંભળીને તો હું શાંત રહ્યો, પણ અંદરથી દિલ ખૂબ દુઃખી થયું. મને વિશ્વાસ નહોતો આવતો હવે મારો પોતાનો દીકરો આવું કરશે. જેણે માટે આખી જિંદગીની મહેનત કરી તે આજે મને કમજોર કહી રહ્યો. વૃદ્ધાશ્રમના સંચાલક મને મળવા આવ્યા. તેમણે મને હિંમત કહ્યું અને સમજાવ્યું. તેમણે કહ્યું, સત્ય હંમેશા જીતે છે. પણ દિલમાં દુઃખ ઓછું થતું નહોતું. બીજા દિવસે કોર્ટમાં તારીખ આવી. હું શાંતિથી કોર્ટમાં હાજર રહ્યો. મારો દીકરો સામે ઊભો હતો ત્યાં, પણ તેની આંખોમાં અજાણપણું લાગતું હતું, જાણે હું હવે અજાણ્યો માણસ હોય. કોર્ટમાં જજ સાહેબે પ્રશ્ન પૂછ્યો, શું તમે ખરેખર નિર્ણય સમજી શકો? મેં શાંતિથી જવાબ આપ્યો તેમને, હું સંપૂર્ણ રીતે નિર્ણય સમજી શકું. આ નિર્ણય મેં વિચાર કરીને લીધો છે. મારે સેવા માટે મિલકત આપવી છે. જજ સાહેબે મારી વાત ધ્યાનથી સાંભળી. પછી મારા દીકરાને પ્રશ્ન પૂછ્યો, તમે પિતાને અહીં કેમ લાવ્યા? મારો દીકરો થોડો ગભરાઈ ગયો. તે ધીમેથી જવાબ આપવા લાગ્યો, મેં માત્ર તેમના આરામ માટે કર્યું. પણ જજ સાહેબે ફરી પ્રશ્ન પૂછ્યો, તો પછી તેમને વૃદ્ધાશ્રમ કેમ મોકલ્યા? આ પ્રશ્ન સાંભળીને તે ચૂપ રહ્યો. કોર્ટમાં થોડા ક્ષણ શાંતિ છવાઈ ગઈ. મને અંદરથી દુઃખ હતું, પણ ગર્વ લાગ્યો, કારણ કે સત્ય હવે બહાર આવતું. ત્યારે અચાનક એક વૃદ્ધ ઊભા થયા. તે વૃદ્ધાશ્રમમાંથી આવ્યા હતા. અહીં તેમણે જજ સાહેબને વિનંતી કરી, મારે પણ થોડું કહેવું છે જરૂરી. જજ સાહેબે તેમને બોલવાની મંજૂરી આપી. તેમણે શાંતિથી વાત શરૂ કરી, આ દિનેશભાઈ અમારો સહારો બન્યા. તેમણે અમને પરિવાર જેવો પ્રેમ આપ્યો. તેમણે પોતાની મિલકત સેવા માટે આપી. આવા માણસને કમજોર કહી શકાય? આ વાત સાંભળીને બધા શાંત થઈ ગયા. મારા દીકરાની આંખો નીચે ઝૂકી ગઈ. જજ સાહેબે નિર્ણય જાહેર કર્યો, દિનેશભાઈ સંપૂર્ણ રીતે સક્ષમ છે અને તેઓનો નિર્ણય સંપૂર્ણ માન્ય છે. આ નિર્ણય સાંભળીને મને શાંતિ મળી, પણ મારા દીકરાનો ચહેરો બદલાયો. તે ધીમેથી મારી પાસે આવ્યો અને મારા પગ પાસે બેસી ગયો. તેની આંખોમાં પસ્તાવો દેખાતું હતું. તે બોલ્યો, પપ્પા, મને માફ કરો. હું મોટી ભૂલ કરી બેઠો હતો. મને લાગ્યું હું સાચું કરતો, પણ હવે મારી ભૂલ સમજાઈ ગઈ. મેં શાંતિથી તેને ઊભો કર્યો અને તેની આંખોમાં જોયું. પ્રેમથી, હું તને પહેલાથી માફ કરી દીધો, પણ નિર્ણય હવે બદલાશે નહીં, કારણ કે આશીર્વાદ જરૂરી છે. ઘણા વૃદ્ધો સહારો શોધી રહ્યા છે અને હવે આ મિલકત તેમનો હક છે. મારો દીકરો શાંતિથી સાંભળતો રહ્યો. પછી તેણે ધીમેથી એક વાત કહી, પપ્પા, મને પણ સેવા કરવાની તક આપો. હું પણ હવે તમારી સાથે રહીશ. આ વાત સાંભળીને મને આનંદ થયો, કારણ કે દીકરો હવે બદલાઈ ગયો હતો. થોડા મહિનાઓ પછી આશ્રમ બન્યો. ઘણા વૃદ્ધોને નવું ઘર મળ્યું. મારો દીકરો રોજ સેવા કરતો આવતો. લોકો તેની પ્રશંસા કરવા લાગ્યા. એક દિવસ તેણે મને કહ્યું, પપ્પા, હવે ઘરે પાછા ચાલો. મેં સ્મિત કરીને જવાબ આપ્યો, હવે મારું ઘર અહીં બની ગયું. પણ તું જ્યારે ઈચ્છે મળવા આવ.
તે દિવસે તેની આંખોમાં ગર્વ હતો અને મારા દિલમાં શાંતિ છવાઈ ગઈ, કારણ કે અંતે પરિવાર ફરી જોડાયો અને સંબંધોની સાચી કિંમત સમજાઈ ગઈ. જો મિત્રો આ કહાની તમને યોગ્ય લાગી હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમે ક્યાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટ કરજો.